રાજ્યમાં રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ અંતર્ગત સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। બાળકોમાં યોગ અને સંસ્કારોનું સિંચન થાય તે માટે 20 થી 29 મે દરમિયાન યોગ સંસ્કાર શિબિરનું આયોજન કરવામાં આવ્યું। અમદાવાદમાં 200 અલગ અલગ જગ્યાઓ પર સમર યોગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું અને જેમાં અનુભવી અને સર્ટિફાઈડ યોગ શિક્ષકો દ્વારા 7 વર્ષથી લઈને 15 વર્ષના બાળકોને યોગની તાલીમ આપવામાં આવી અને સર્ટિફિકેટ પણ આપવામાં આવશે। આ વખતે 21 જૂન યોગ દિવસની થીમ સ્ત્રી સશક્તિકરણ છે। દસ દિવસનો સમર કેમ્પ હતો। એની અંદર આજે અંતિમ દિવસ છે। એની અંદર દરરોજના 200 થી 250 બાળકો અમારા સમર યોગ કેમ્પની અંદર આવતા હતા અને 60 થી 70 વાલીઓ પણ આવે છે અને ખૂબ સારો સહયોગ છે દરેક વાલીનો અને બાળકોનો। આમ તો યોગનું ખૂબ જ મહત્વ છે, પરંતુ સમરમાં યોગ કેમ્પ થઈ રહ્યો છે। સમરમાં યોગ કેમ્પ છે એટલે બાળકો અત્યારે વેકેશન દરમિયાન ફ્રી હોય છે। એ દરમિયાન અમે બાળકોને સુવ્યવસ્થિત જ્ઞાન આપી શકીએ, યોગ દ્વારા એમને શરીર લચીલું બને એ પ્રયાસ કરીએ અમે અને સારા ગીતાના શ્લોકો અમે એમને શીખવાડીએ છીએ। તાડાસન છે, વજ્રાસન છે જેવા આસનો શીખ્યો, જેનાથી મને મારા સ્વસ્થ થયા। પછી પ્રાણાયામ, અહીંયા કપાલ ભાતી, પછી અનુલોમ વિલોમ વગેરે જેવા ખાસા બધા પ્રાણાયામ શીખવાડવામાં આવે છે। પછી ઘણી બધી સારા યોગ અહીંયા સારા યોગ કરાવવામાં આવે છે। પછી દરરોજ અમને એક પૌષ્ટિક આહાર આપવામાં આવતો અને દરરોજ અમને કોઈક નવા ગિફ્ટ, નવી રમતો રમાડવામાં આવતી, નવા ગિફ્ટ મળતા હતા। એરોબિક્સ પણ જોડે કરાવી છે અને સારી એવી રમતો રમાવી અને યોગ સાથે જોડવાનો પ્રયત્ન અમે કરીએ છીએ। સમર યોગ કેમ્પનો મેઇન ઉદ્દેશ્ય શું? સમર કેમ્પનો એક બાળકનું શરીર લચીલું બને, નિયમિત રીતે યોગ કરતો થાય, માતા પિતાને માન સન્માન આપે, પગે પડે, મંદિરમાં જાય, એ બધા ઘણા બધા ઉદ્દેશો છે। રાજેન્દ્રભાઈ બાવાભાઈ પટેલ।